ઓકે, હેલો એવરીવન, વેલકમ બેક. અને થોડા ટાઈમના બ્રેક પછી આપણે મળીએ છીએ, સો એપોલોજીસ ફોર દેટ, બટ વિલ ટ્રાય ટુ હેવ મચ મોર રેગ્યુલર કન્સિસ્ટન્ટ સેશન્સ નાઉ ઓનવર્ડ્સ. ઓકે, એનીવે, ચલો વસ્તુઓને સાઈડમાં મૂકીએ. અને તમે હોપફુલી ઘણા બધા લોકોએ મેઇન્સની એક્ઝામ આપી હશે. એક્ઝામ આપો તો સારી અને ખરાબ જાય, બટ હોપફુલી તમે એક્ઝામ આપી હશે અને યુ વુડ હેવ એન્જોયડ ઇટ. જેણે નથી આપી એ લોકોએ પેપરો જોઈને થોડી ઘણી સારી નર્વી ફિલિંગો જનરેટ કરી હશે. બરાબર, ઘણા બધા ફોગ ફિયર જનરેટ થઈ ગયું હશે. રાઈટ, તો હવે આપણે મેઇન પોઈન્ટ પર આવીશું કે શું કરવું છે, શું કરવું જોઈએ. સો વિલ બી ટોકિંગ અબાઉટ વે હેડ. અને મીન વાઇલ તમે તમારી જે પણ એક્ઝામ વિશેની ફિલિંગ્સ છે, હું પણ કોઈ પણ વાત પૂછું એને પ્લીઝ ટાઈપ કરીને લખજો, સો દેટ આઈ કેન ઇન્કોર્પોરેટ યોર ક્વેરીઝ ઇન ટુ ધ રેકોર્ડિંગ એઝ વેલ. રાઈટ, ચલો તો લેટ અસ સ્ટાર્ટ ફર્સ્ટ. કે ઓકે, એક્ઝામ પતી. હવે એક્ઝામના મારા થોડા ફાઇન્ડિંગ્સ છે. બરાબર, કે એક્ઝામ મારા ખ્યાલે એક તો લેવલની એક્ઝામ હતી. બરાબર ને, એક્ઝામમાં ઘણા અંશે એક ક્લાસ 1-2 વાળી ફિલિંગ આવતી હતી. બરાબર, આપણે ડિટેલ પેપરનું ડિસ્કશન્સ કરીશું. બરાબર, બટ દેટ ડિસ્કશન વિલ બી વેરી વેરી ડિફરન્ટ દેન અધર વન્સ. બરાબર, બીજા બધા કરે એવું નહીં હોય. વેલ ટ્રાય ટુ હેવ અ ડિટેલ્ડ આઈડિયા. સો આપણે એક ડિટેલ ડિસ્કશન કરીશું. બરાબર, ડિટેલ્ડ ડિસ્કશન ઓફ પેપર્સ. બરાબર, કે કયો સવાલ પૂછ્યો અને એની એક્ઝેક્ટ ડિમાન્ડ શું હતી. વિલ બી ઇન્કોર્પોરેટિંગ ઇટ ઇન્ટુ આપણે IAW. બરાબર, IAW 4.0ની અંદર એને પાર્ટ બનાવી દઈશું અને આપણે એને ઇન્ક્લુડ કરી દઈશું. બરાબર, ઓકે, ચલો લેટ અસ ટેક ડાર્કર પેન. ડાર્કર નહીં, બ્રાઇટર પેન લઈએ. આઈ થિંક દેટ વિલ બી બેટર. બરાબર, ચલો આ થીક નથી આવતી પણ ચાલશે. ઓકે, ચલો. ઓકે, ધીસ ઇઝ નાઉ ધીસ વન. પેન થોડી લાઇટ છે પણ ઇટ વિલ ફાઇન, ઇટ વિલ ડુ. બરાબર ને, દેખાય છે ને? યુ કેન રીડ ઇટ. આઈ થિંક પોઝિટિવ. ઓકે, મેસેજ ટાઈપ કરીને મને કમ્યુનિકેટ કરજો. હા, હવે દેખાય છે. ઓકે, સો પહેલી વસ્તુ કે પેપર હતું અને પેપર પર હું એ પણ કહેતો જઈશ કે આપણે કઈ રીતે આગળ વધવાના છીએ. સેકન્ડ થિંગ, તમારે પોતાની જાત માટે એ રાખવાનું છે કે સેલ્ફ ડિસિપ્લિન, આઈ હેવ રિપીટેડલી સેડ અગેન એન્ડ અગેન. બરાબર, સેલ્ફ ડિસિપ્લિન છોડવાની નથી. માંડ તમે એકવાર કન્સિસ્ટન્સીમાં આવ્યા છો તો વી વિલ ફોકસ ઓન ધ મેઇન વર્ડ વિચ ઇઝ કન્સિસ્ટન્સી. બરાબર, કંઈ પણ થાય તમે લોકો કન્સિસ્ટન્સીથી બહાર નથી જવાના. બરાબર, આપણે વી આર નોટ ગોઈંગ ટુ બી ડિસ્ટ્રેક્ટેડ. બરાબર, આપણે કન્સિસ્ટન્ટ રહેવું જ પડશે. અને કન્સિસ્ટન્ટ રહેવાનો એક શિડ્યુલ હું અત્યારે આપીશ તમને, વિચ વિલ બી ફોકસિંગ ઓન નેક્સ્ટ મેઇન્સ. બરાબર, કારણ કે એની વસ્તુ એ છે કે તમે જો અત્યારે એકવાર રિલેક્સ થયા ને તો તમારી ગાડી પાટા પરથી ઉતરી જશે. અને ઇટ ઇઝ ઓલવેઝ વેરી ડિફિકલ્ટ ટુ કમ ફ્રોમ અ બ્રેક. ઇવન મને પણ સેશન લેવો તો બટ વન્સ વન સેશન ઇઝ ડન, ઇટ ઇઝ ઇઝીયર ટુ ટેક સબસિક્વન્ટ સેશન્સ. રાઈટ, મારે રેકોર્ડિંગનો ઇશ્યુ હતો નહોતો, મેં આજે ટાઈમ બાઉન્ડ રહીને સોલ્વ કર્યો એન્ડ નાઉ આઈ એમ એબલ ટુ ડુ ઇટ. બરાબર, આઈ થિંક ટાઈમ જેણે પ્રી આપી છે અને જેનો પણ સ્કોર, આઈ એમ સેઇંગ ઓન પોઝિટિવ ગ્રાઉન્ડ, જેનો પણ સ્કોર 130થી 140ની ઉપર છે, દે શુડ હેવ હોપ કે ના હું ક્લિયર કરી લઈશ. દે વિલ બી માઇટ બી ગેટિંગ અ કોલ. અને માનીને તૈયારી કરવામાં કોઈ નુકસાન છે નહીં. રાઈટ, સો વોટ વી આર હોપિંગ કે યસ વી વિલ ગેટ અ કોલ ઓફ મેઇન્સ લખવાનો મોકો મળશે અને દેટ વિલ બી અ વેરી ગુડ એક્સપિરિયન્સ. બરાબર, 200+ વાળાએ તો કોઈ ટેન્શન નથી. જેને 160 કે 150+ છે, દે આઈ થિંક દે આર વેરી સેફ. બટ અગેન હું કોઈ ભવિષ્યવાણી નથી કરતો. બરાબર, વેરી સેફ. હા, તમારો સ્કોર તમારે લખવાની જરૂર નથી, ઇટ ઇઝ અપ ટુ યુ. બટ હા, પોઝિટિવ રહેજો. ઇવન આઈ એમ સેઇંગ 130+ વાળા લોકો પણ હોપફુલ રહે. બરાબર, અને તૈયારી ચાલુ કરી દે. નાઉ ધ થિંગ એઝ ઓલવેઝ ઇઝ અબાઉટ પ્રોબેબલ મંથ. યસ, જુઓ અત્યારે એક્ઝામ ગઈ આ જ મહિનામાં અને
સ્ટીલ હોપફુલ. એક્ઝામ હમણાં ગઈ અને તમારી જોડે એટલીસ્ટ આઈ થિંક 3 મંથના એન્ડ પહેલાં રિઝલ્ટ આવવું ડિફિકલ્ટ છે ઓફ પ્રિલિમ્સ. 2 થી 3 મહિના અહીંયા જશે બિકોઝ ઓફ ઇલેક્શન્સ એન્ડ ધ પેરામીટર્સ. સરકાર અને ડિપાર્ટમેન્ટ્સ પણ બી બર્ડન હશે. સો મે બી 2-3 months will be taken for the prelims. Once the prelims are done, then there is always એના પછી આ દરમિયાન પ્રોવિઝનલ આન્સર કી આવશે અને પછી એની ફાઇનલ આન્સર કી આવશે ને એના પર બહુ બધાને પેટ ને માથું દુખશે. તો આ બધું એને થમ્સઅપ મળતા બચારો વાર લાગશે. આપણી ભીમબેટકાવાળી સાઈન આ હાથ છે ના થમ્સઅપ છે તો એ ઉધારી લેવું, રાઈટ. સો મે બી હા, હજી 49 days થયા. ડોન્ટ વરી, ઇટ ઇઝ ગોઈંગ ટુ ટેક અ લોટ ઓફ ટાઈમ. સો મે બી આઈ થિંક એપ્રિલ પહેલાં રિઝલ્ટ પ્રીનું નહીં આવે. એપ્રિલ અને ઇલેક્શન્સની આજુબાજુ છે તો મે બી થઈ જાય, રાઈટ. તો મે બી ઇટ ઇઝ અ સ્ટીલ ટાઈમ. તો એક તો એ વસ્તુ થઈ, રાઈટ. અને એના પછી એપ્રિલમાં આવે ઘણા લોકોને ઓબ્જેક્શન હોય. સો મે બી ધ રિઝલ્ટ વિલ બી રિવાઇઝ. મેઇનના ફોર્મ ભરાવે મેઇન્સના અને એના પછી 2 થી 3 મહિનાનો ટાઈમ આપે. સો આઈ થિંક ધ પ્રોબેબલ ટાઈમ યુ વિલ હેવ ઇઝ સમવેર અરાઉન્ડ સે 6 months મિનિમમ. બરાબર, ફેબ્રુઆરી છે, ઓક્ટોબર નવેમ્બરની પહેલાં તમે એક્સપેક્ટ ન કરી શકો. ઓક્ટોબર નવેમ્બર, એન્ડ દેટ્સ અ ગુડ ટાઈમ ફોર ધી પ્રિપેરિંગ યોર એક્ઝામિનેશન, રાઈટ. તો એ એક વાત થઈ ગઈ કે તમે આવી રીતે કામ કરી શકો. આ 6 મહિના તમે ડેલી પ્રોપરલી પ્લાન કરો એન્ડ દેટ વિલ બી મચ મોર હેલ્પફુલ. ઠીક છે, ચલો. તો આ એક વાત થઈ ગઈ. નાવ this is something about the exam. Now it's all about the third part, and third part is always about schedule. બરાબર, કે શું કરવું અને શું ક્યારેય ન કરવું. બરાબર, શેડ્યુલમાં ઓલવેઝ યુ હેવ ટુ હેવ અ ગુડ મોર્નિંગ. મોર્નિંગમાં તમારો મેક્સિમમ ટાઈમ તમે ખેંચો. અર્લિયર ઇઝ ધી બેટર. બરાબર, અને ઇટ શુડ ઓલવેઝ બિગિન વિથ એડિટોરિયલ. બરાબર, જેને યુપીએસસી પણ મગજમાં છે, દે હોવ ટુ ગો ફોર prelim boosters as well. They both belong to only IS channel. બધી ફ્રી અને પેઇડ સોર્સિસ કશું બહુ કંઈ ફેર હોતો નથી. This is one of the best channel I have find, only IS. So you can always refer that. I have referred it for almost since I started the preparation. So maybe since last 7 years, 6 to 7 years, this is my routine. હાલની તારીખે પણ હું 1 થી 2 એડિટોરિયલ રોજના સાંભળું છું. and that has been the way my day begins. બ્રશ કરતાં કે સવારના રૂટીનમાં એ પાર્ટ બનવું જોઈએ. એક્સરસાઇઝ કરતાં પણ હું આ કરું છું. સેકન્ડ પાર્ટ, ફર્સ્ટ પાર્ટ ઇઝ મોર્નિંગમાં તમે મેક્સિમમ લો. એમાં પ્રિલિમ બુસ્ટરને એડિટોરિયલ, ફિઝિકલ એક્ટિવિટી એડ કરવી જરૂરી છે. બરાબર, તો ફિઝિકલ એક્ટિવિટી બધા જ કરશે. દોડવા નીકળશે, એક્સરસાઇઝ કરશે. બોડીને થોડું માપમાં લઈ આવો. હલકા હોય ભારે થાવ, ભારે હોય થોડા હલકા થાવ, right. But try to make yourself a balanced one, right. So this is something about the physical activity. The third one, very critical, is about focusing on core. તો જેને 3 બેઝિક સબ્જેક્ટ નથી થયા, પેગ નથી માર્યો જેણે, એ લોકો પેગ મારી લે. પોલિટી, ઇકોનોમી, જિયોગ્રાફી. ક્યાંથી કરવાના, શું સોર્સ કરવાના, મારું સબ્જેક્ટ વાઇઝ સોર્સ લિસ્ટ છે, ત્યાંથી તમને બધું મળી જશે. મારો એક આખી PDF પણ છે, એની અંદર લિંક્સ સહિત બધું અવેલેબલ છે. યુ કેન રેફર ઇટ ફ્રોમ ધેર. બટ યુ ડોન્ટ નીડ એનીથિંગ એલ્સ. આઈ થિંક કોન્સેપ્ચ્યુઅલી બધું જ બેસ્ટ છે. કોઈ પણ 2 સબ્જેક્ટ લઈ લો, બરાબર, અને એના પર કામ કરો. મે બી ફોર નેક્સ્ટ 2-3 હોલ મંથ્સ કશી જ ચિંતા કર્યા વગર ખાલી અને ખાલી આ 3 સબ્જેક્ટ પતાવો, બહુ ડિટેલમાં, બહુ થરલી. કારણ કે આ સબ્જેક્ટ એકવાર તમારા જેટલા સારા થશે, બાકીના સબ્જેક્ટમાં તમારી મહેનત ઓલમોસ્ટ 0 થઈ જશે. બરાબર. અને હા, બીજી બધી વસ્તુ જુઓ. સોર્સ છે ને, એક વસ્તુ કહી દઉં, સોર્સ એનાથી બહુ ફેર નથી પડતો. બરાબર, ફેર પડે છે કે તમે તમારી સમજણ કેવી રીતે બિલ્ડ કરો છો. સો જો તમે કોઈ વસ્તુ વાંચો છો, ફોર એક્ઝામ્પલ મેં આજે 2 દિવસ પહેલાંનું એડિટોરિયલ સાંભળ્યું અને એમાં મેન એનિમલ કોન્ફ્લિક્ટ પર વાતો હતી, રાઈટ. અને ઓન ધ વેરી નેક્સ્ટ ડે એક્ઝામના પેપરમાં પણ સેમ ક્વેશ્ચન જોવા મળ્યો.
બરાબર. મેન એલિમેન્ટ કોન્ફ્લિક્ટમાં મને યાદ છે કે એક હાથીઓનું ટોળું એ અમુક માણસોને મારી નાખ્યા અને પછી થોડું સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન આવી કે એનિમલ કિંગડમ ઇઝ નાવ અટેકિંગ ઓન હ્યુમન્સ અને હ્યુમન્સ તો વર્ષોથી એટેક કરે છે. સો તમારા મગજમાં એક સ્ટોરીના ફોર્મમાં જાય, તમને મજા આવે કે અહીંયાથી આ થયું, આ મજા આવી. એન્ડ દેન ધેટ અન્ડરસ્ટેન્ડિંગ, એ જે સમજણ બને છે ને, એ સમજણ તમને આન્સર્સમાં બહુ હેલ્પફુલ થશે. રાઈટ. સો તમારે શું કરવાનું છે, વાંચતી વખતે વિઝ્યુઅલાઇઝેશન કરવાનું છે. બરાબર. એને એન્જોય કરવાનું છે, એની અંદર ડૂબી જવાનું છે. બરાબર. તમારી સામે એ વસ્તુ રિયલ બનવી જોઈએ. વન્સ ઇટ બિકમ્સ રિયલ, ઇટ બિકમ્સ વેરી ઇઝી ટુ ગો ઓન. રાઈટ. સો આ એક વાત થઈ ગઈ. ઠીક છે. સો બેઝિકલી વસ્તુઓ ખાલી આટલી છે. આમાં અઢી કલાક ઈચ, સો 2.5 hours ઈચ. 1 hour, 30 minutes. This can both be merged, but separate રાખો તો બી ચાલે. 1 કલાક 30 મિનિટ into 2 બે સબ્જેક્ટ. સો this will give you 5 hours. અને હા, જેટલાને લોકોને પણ મેઇન્સ છે અથવા તો મેઇન્સ માટે તૈયારી કરે છે, જે લોકો મેઇન્સ માટે તૈયારી કરે છે અને જે લોકો યુપીએસસી પ્રી માટે તૈયારી કરે છે, નાવ આઈ એમ શોઈંગ 2 સેપરેટ ડાયરેક્શન્સ. એ લોકો માટે એડિશનલ કામ છે જ. જે લોકોને મેઇન્સ છે, મતલબ 130+ સ્કોરની ઉપર કંઈક બી છે, ઇવન 120 વાળા બી હોપફુલ લેવાય, કે શું નુકસાન છે નહીં, એ લોકો ડેઈલી 1 આન્સર લખજો. ડેઈલી 1 આન્સર ખાલી, બસ. અને જેને નથી ખબર, એ મારી IAWની સિરીઝમાંથી એક ક્વેશ્ચન જુઓ, લખી દો, અને લખ્યા પછી મારો એ વિડીયો જુઓ. બરાબર. પહેલાં વિડીયો ચાલુ કરો, એકવાર આન્સર લખી દો, પછી મારો વિડીયો પોઝ કરેલો બીજા દિવસે જોજો તમને, અથવા તો આન્સર લખ્યા પછી જોજો, તમને રીતસરની ખબર પડશે કે ઓકે ક્વેશ્ચનની ડિમાન્ડ શું છે અને કઈ રીતે કામ કરી શકાય. સો ધીસ વિલ હેલ્પ યુ અ લોટ. સો ગ્રેજ્યુઅલી જે લોકો પહેલી વાર લખવાના છે મેઇન્સ, એ લોકો અહીંયાથી મેઇન્સ માટે યુદ્ધ લડવાની શરૂઆત કરી શકે. બટ દેટ ઇઝ વેરી વેરી એસેન્શિયલ કે રોજનો ખાલી એક ક્વેશ્ચન લખવાનો છે, અને એ પણ 12 મિનિટમાં જ લખવાનો છે. બસ. અત્યારે GS 1 2 3 થી ચાલુ કરજો. બરાબર. GS 1 2 3 યુ કેન ઓલવેઝ રાઇટ પાસ્ટ પેપર, યુ કેન ઓલવેઝ રાઇટ IAW સિરીઝનો કોઈ પણ ક્વેશ્ચન, જેમાં મારું ફીડબેક પણ અવેલેબલ હશે. બહુ મોડેલ આન્સર ને બહુ પેપર ચેકિંગનું અત્યારે ચિંતા ના કરતા. બરાબર. એની સાયકલ આખી તમને ધીમે ધીમે મગજમાં ઉતરશે તો બહુ ઇઝી થઈ જશે. જે લોકો પણ, તો આના માટે તમારે 12 મિનિટ અને પછી એનું એનાલાઇઝ કરવા માટે બીજી 15-20 મિનિટ. સો 30 મિનિટ્સ ખાલી તમારે મેઇન્સ રિલેટેડ અત્યારે લખવાની પ્રેક્ટિસ અને એનું સમજવાની પ્રેક્ટિસ રાખવાની છે. રાઈટ. દેટ ઇઝ ફોર ધી મેઇન્સ પીપલ. જે લોકો યુપીએસસી પ્રી ટાર્ગેટ કરી રહ્યા છે ને, એ લોકો 10+ MCQs રોજ આજથી ચાલુ કરી દે, મોડામાં મોડું. બિકોઝ મિનિમમ 10 to 20 ક્વેશ્ચન્સ તમારે કરવા જરૂરી છે, એવું મારું માનવું છે. જે લોકો પણ પ્રી તૈયારી કરતા હોય, નાવ ઇટ કેન બી જીપીએસસી પ્રી, બટ ઇટ વિલ બી ઓલવેઝ ક્લાસ 1-2. બરાબર. અથવા તો યુપીએસસી પ્રી, એ લોકો કરતા હોય, એ લોકો 10 થી 20 MCQને રોજ સોલ્વ કરવાનું ચાલુ કરી દે. બરાબર. દેટ વિલ બી ફન. મજા આવશે તમને. બાકી ઓવરઓલ ડિસ્ટ્રેક્શન્સથી દૂર રહેવાનું છે. ડિસ્ટ્રેક્શન્સ એટલે એવા લોકો કે જે તમને તમારા ડાયરેક્શનથી, તમારા વિચારોથી, તમારા પ્રોગ્રેસથી દૂર લઈ જતા હોય, તો એવા લોકોથી પ્લીઝ બચજો. બરાબર. બિકોઝ દેટ વિલ નોટ બી હેલ્પફુલ થિંગ ઇન યોર જર્ની. બરાબર. તો એવા લોકોથી દૂર રહેવાનું છે. આઈ નો ઇટ સાઉન્ડ્સ ડિફિકલ્ટ એટ ટાઈમ્સ, બટ યસ, બરાબર, તમારે થોડું સાચવવું પડશે. ઠીક છે. સો ડિસ્ટ્રેક્શન્સ, હા, લાઈફને એન્જોય કરવાનું છોડવાનો કંઈ ફાયદો કરો નહીં. લીવ, એન્જોય, બી હેપી, મજા કરો યાર. બરાબર. અને લર્નિંગને હંમેશા એન્જોયમેન્ટ બનાવો, લર્નિંગની હેબિટ પાડો. બરાબર. આપણે કોઈ પોતાના બર્ડન બનાવીને જીવવાની જરૂર નથી. રાઈટ. એક્ઝામ ઇઝ ઓલરેડી ફન થિંગ. જો તમે એવું વિચારશો ને તો જ તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. બરાબર. તો નેગેટિવ થવાનો કોઈ સ્કોપ નથી. જેને પણ કોઈ પણ ક્વેરી હોય, પ્લીઝ ટાઈપ કરીને મને કહો, તો હું એને ક્વેશ્ચનમાં લઈ લઉં. બાકી સિમ્પલ નોર્મલ રહેવાનું છે. હા, પણ એક રૂટીનમાં રહેવાનું છે, રૂટીન તોડવાનું નથી. ધ બિગેસ્ટ થિંગ વિચ આઈ વિલ રેકમેન્ડ ઇઝ યુ ટુ કમ બેક ટુ ધ રૂટીન. એક રિજિડ
રૂટીન એક રિજિડ લાઈફમાં આવી જાઓ, બરાબર. નો નોનસેન્સ. કોઈ પણ વસ્તુ આવે, કોઈ પણ વસ્તુ એડ થાય લાઈફમાં, તમારું રૂટીનના 7 to 8 hours તમે જુઓ. મેં તમને એટલું લાંબુ કામ બી આપ્યું નથી, રાઈટ, કે જે તમે ન કરી શકો. પ્રી માટેનું કામ કરો 1 hour જેટલું, એ થઈ જાય. મીન્સ માટેનું કામ કરો 30-40 મિનિટ્સ, એ થઈ જાય, બરાબર. અને આગળ આ 1.5 કલાક આ થયો. આગળ આપણે વાત કરી હતી આમાં 1.5 કલાકને આ 30 મિનિટ, 2 કલાક, આ 1 કલાક, 3 કલાક અને 5 કલાક, 8 કલાકની મહેનત જોઈએ, રાઈટ. 8 કલાકથી વધારે કોઈ જ મહેનતની જરૂર નથી. તમે બધા કેપેબલ છો. અને એનો પ્રૂફ છે કે તમારે બધા જોડે 10th પાસ છે. યસ, 10th સુધીનું જ બધું આવે છે એક્ઝામમાં, રાઈટ. તમે બધા ગ્રેજ્યુએટ્સ છો ને, તો તમને ફોર્મ જ ના ભરવા દે, ઓફકોર્સ. સો ઓલ યુ આર ગ્રેજ્યુએટ્સ. અને આઈ થિંક કે તમે લોકો પોતાની જાતને સમજીને આ લેવલે પહોંચ્યા છો. સો ઇટ્સ નોટ અબાઉટ યોર કેપેબિલિટી, ઇટ્સ અબાઉટ મેકિંગ ફિયર, બરાબર. જે લોકો પણ અત્યારે, આઈ એમ નોટ સેઇંગ સમથિંગ અગેન્સ્ટ, પણ જે લોકો ખાલી મોનેટરી બેનિફિટ્સ જોવે છે, દે વિલ ટ્રાય ટુ યુઝ ધી માર્કેટિંગ ટેકનિક્સ વિચ ઇઝ ફિયર, because they want ultimately money. So what they will do, see, ideally એક સાયકોલોજી હોય કે તમે અત્યારે સીક કરી રહ્યા છો, યુ આર વેરી ફોકસ્ડ, તમે ફોકસ છો, તમને તમારા ગોલ બાજુ જવું છે. અને તમને કોઈ એક વ્યક્તિ એવું કહે ને કે ઓહ, હું તમને આ એક શોર્ટકટ બતાવું, આ આટલું કરી લો ને તમારું સિલેક્શન થઈ જશે, આ કરી લો ને તમારું થઈ જશે. સો વોટ યુ થિંક ટુ ડુ, અથવા તો તમને પહેલાં ફિયર કરાવશે, જુઓ આવો એક ફ્રી સેમિનારમાં, આવો સેશન એટેન્ડ કરો, અને તમને એટલી બધી વાતો કરશે, અને તમને એટલા બધા આઈડિયલિસ્ટિક સપનાઓ બતાવશે. ન્યૂઝપેપર વાંચો, અને મેન્થલી મેગેઝિન કરવી જરૂરી છે, અને આખી મોક સિરીઝો લખવી જરૂરી છે. જેણે પણ બહુ બધું લખ્યું હશે, પણ જેણે પાસ પેપર નહીં લખ્યા હોય એને કદાચ આ વખતે અઘરું પડી ગયું હશે, બરાબર. પેપર વિચારીને સમજીને લખવાનું હતું. એટ ધ સેમ ટાઈમ ઇટ વોઝ નથિંગ લાઇક એની ઓફ ધ ટેસ્ટ સિરીઝ, બરાબર. તો પાસ્ટ પેપર્સ પરથી તમને ઘણો ફાયદો થયો હોય, ઠીક છે. સો મોરલેસ તમે જુઓ તો કોઈ પણ વ્યક્તિને કન્વર્ટ કરવો હોય પોતાનામાં લાવવા માટે, સો દે વિલ ડુ ફિયર, બરાબર. બહુ બધા લોકો આ રીતે એટ્રેક્ટ કરતા હોય છે. મારું ફિલોસોફી એવી છે કે કોઈની જરૂર નથી. યુ કેન વિન, યુ કેન ડૂ એવરીથિંગ યોર સેલ્ફ. એવરીથિંગ ઇઝ ધેર હિયર ઇન યોર ભીમબેટકાવાળા, ઇન યોર હેડ, બરાબર. આ તમારા હેડની અંદર જ બધું છે. તમે એકવાર પોતાના માટે રેડી થાઓ, તમારે આ કરવું છે. નેક્સ્ટ ઇઝ જસ્ટ અ મેટર ઓફ ટાઈમ, બરાબર. કશું હાઈફાઈ નથી, કશું ડિફિકલ્ટ નથી, રાઈટ. સો આજે એક બેઝિક વે હેડની વાત હતી. નવું કશું નથી કીધું, અને નવું હું લગભગ કંઈ પણ નહીં શકું, કારણ કે ટ્રુથ રિમેઇન્સ ધ સેમ, રાઈટ. ઇફ આઈ રિપીટ ઇટ 100 times, if I tell you the 100 times, I will always be saying the same things. બટ યસ, નવી રીતે કહીશ, નવા એક્ઝામ્પલ્સથી કહીશ. અને હા, આઈ વિલ ટ્રાય ટુ અપલોડ રેગ્યુલર સેશન્સ. આઈ વિલ ટ્રાય ટુ હેવ લાઈવ સેશન્સ એવરી ડે. સો મે બી અર્લી મોર્નિંગ્સમાં આઈ વિલ ટ્રાય, મે બી અરાઉન્ડ સમથિંગ એટ ધીસ ટાઈમ, આઈ ડોન્ટ નો, આઈ વિલ ટ્રાય, બરાબર. મળશે, શક્ય બનશે તો આપણે મળશું, બરાબર. બટ ધ થિંગ ઇઝ કે યુ હેવ ટુ કમ બેક, યુ હેવ ટુ કમ અલાઈવ. બહુ બધું નવું કરો, પોતાની જાતને એન્જોય કરાવો, મજા કરાવો, બરાબર. ખુશ રહો, અને એટ ધ સેમ ટાઈમ આખી જર્નીને એન્જોય કરો. બિકોઝ વન્સ યુ બીકમ એન ઓફિસર લાઈક મી, ઓર મે બી મચ બેટર પોઝિશન્સ પર તમને મળે એવી મારી આશાઓ, યુ વિલ નોટ હેવ ટાઈમ ટુ લીવ ધી માઇન્યુટ મુમેન્ટ્સ વિચ યુ હેવ રાઇટ નાઉ, રાઈટ. તો એ નાની નાની ક્ષણોને જીવો, બરાબર. મજા કરો, એક હેપીનેસ સાથે તમે જીવો. બિકોઝ એકવાર અધિકારી બન્યા પછીની જીવન બહુ અલગ છે, રાઈટ. એની ચેલેન્જીસ પણ અલગ છે. સો ઘણી બધી વાતો કરશું, રેગ્યુલરલી આપણે મળતા પણ રહીશું, બરાબર. એવી આશા સાથે વિલ કીપ એન્ડ ટુ ધીસ રેકોર્ડેડ સેશન. હોપફુલી યુ હેડ લાઇક્ડ એન્ડ એન્જોયડ ધ સેશન. સો કીપ લર્નિંગ, કીપ એન્જોયિંગ. બાય, ટેક કેર.